આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો ખેડૂત બચાવો એટલે કે કિસાન બચાવો યાત્રા સુરેન્દ્રનગર પહોંચવાની છે, ત્યારે સીધી રીતે રાજુ કરપડાએ આ યાત્રાને નિષ્ફળ ગણાવી છે. છતાં તેઓએ ખેડૂતોને આ સભામાં જવાનું આહ્વાન પણ કર્યું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જે પણ આરોપો પ્રત્યારોપી કે પ્રહારો રાજુ કરપડાએ કર્યું છે તેનો જવાબ પ્રવીણ રામે પણ આપ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. અમારા સહયોગી છે નિરાલી મહેરિયા. તેમણે પ્રવીણ રામ સાથે વાત કરી છે કે જે આરોપો રાજુ કરપડાએ લગાવ્યો છે તેને લઈને તેઓએ શું કહ્યું છે ને ભારે ખુલાસા તેઓ પણ કહ્યું છે અને આ જવાબ પણ એટલે કે વળતો જવાબ પણ તેઓએ રાજુ કરપડાને આપ્યો છે. સાંભળીએ આ ફોન કોલ, કારણ કે ફોન ઉપર જ ટેલિફોનિક વાત જ નિરાલી મહેરિયાએ પ્રવીણ રામ સાથે કરી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપણી સાથે જોડાયા છે આપ નેતા પ્રવીણ રામ. નમસ્કાર સર. જી નમસ્કાર. સર, તમારી પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા ચાલી રહી છે. 2 દિવસના વિરામ બાદ કાલે ફરીથી યાત્રા શરૂ થવાની છે. કેવો માહોલ છે અને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? જુઓ, ચોક્કસથી સોમનાથ દાદાના ચરણોમાં દર્શન કરીને શરૂ થયેલી યાત્રાની અંદર ખેડૂતોના ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે, માતાઓના આશીર્વાદ મળી રહ્યા છે અને વિશાળ સંખ્યાની અંદર ખેડૂતો સભાની અંદર સ્વયંભૂ ઉપસ્થિત થઈ રહ્યા છે. કાલાવાડની સભા લઈ લો, ખંભાળિયાની સભા, તમામ રાત્રિ સભાઓ લઈ લો, જેમની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે. અને માત્ર આવી રહ્યા નહીં, પરંતુ રાજકોટની સભામાં તમે ઘણા બધા એવા દ્રશ્યો વિઝ્યુલાઇઝ કર્યા છે કે આવેલા તમામ ખેડૂતો ફૂલોથી અમારું દિલથી સ્વાગત કરી રહ્યા છે. તો આખી યાત્રાને ગુજરાતના ખેડૂતો આવકારી રહ્યા છે અને એમનો ખૂબ સારો પ્રતિસાદ અત્યારે અમને જોવા મળી રહ્યો છે. જી સર. હવે આ યાત્રા સુરેન્દ્રનગરની છે. આમ જોઈએ તો સુરેન્દ્રનગર રાજુ કરપડાનો ગઢ માનવામાં આવે છે. કેવી રીતે ખેડૂતો એકત્ર કરશો? સુરેન્દ્રનગરમાં આવતીકાલે ચામુંડ માતાજીના ગઢમાં અમે જવાના છીએ અને જ્યારે ચામુંડ માતાજીના ગઢમાં જ્યારે જવાના છે ત્યારે અમને ચોક્કસથી વિશ્વાસ છે કે ચામુંડ માતાજીના અમને આશીર્વાદ મળશે અને ખેડૂતોના આશીર્વાદ અમને મળશે. રાજુ કરપડાએ કહ્યું છે કે ખેડૂતોએ જવું જોઈએ તમારી સભામાં. શું કહેશો? સારી વાત છે, હું આવકારું છું એ વાતને કે એ હકારાત્મક કોઈ પણ ખેડૂતો માટે લડતા હોય ત્યારે ચોક્કસથી બધાએ પોઝિટિવ વર્તણૂક રાખવી જોઈએ. એ વાતને હું આવકારું છું અને ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ લડતા હોઈએ તો ખેડૂતોના અવાજને મજબૂત કરવાનું કામ કરવું જોઈએ, એને દબાવવાનું કામ ન કરવું જોઈએ. રાજુ કરપડાએ તમારી યાત્રાને નિષ્ફળ ગણાવી છે. આ તો વસ્તુ એવી થઈ છે કે એક મોઢાની બે વાતો થાય છે. એક બાજુ જવું જોઈએ, બીજી બાજુ નિષ્ફળ થવાની વાતો. એટલે નિષ્ફળ કે સફળ તો ગુજરાતના ખેડૂતો નક્કી કરશે. એ હું પણ નહીં નક્કી કરી શકું કે બીજા કોઈ નક્કી નહીં કરી શકે. તો ગુજરાતના ખેડૂતો નક્કી કરશે અને ગુજરાતના ખેડૂતોએ નક્કી કરવાનું છે કે યાત્રા સફળ છે કે નિષ્ફળ છે. આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ સિંગલ લાઇન એજન્ડા ગુજરાતના ખેડૂતો માટે લડવાનું. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની લાંબી જેલ કાપીને આવ્યા બાદ ખેડૂતોના હિત માટે પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાનું પહેલું ચરણ ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યું છે. સોમનાથ દાદાના ચરણોમાં દર્શન કરીને શરૂ થયેલી આ યાત્રા પહેલા ચરણમાં જસદણ તાલુકાના ઘેલા સોમનાથના મંદિરે દર્શન કરીને પૂર્ણ થઈ. આ યાત્રા પહેલા ચરણની યાત્રા દરમિયાન સ્વયંભૂ ખેડૂતોએ ઉપસ્થિત રહી અને યાત્રાને ખૂબ સફળ બનાવી છે. ત્યારે આવતીકાલે આ યાત્રાનું બીજું ચરણ જે છે એમની શરૂઆત થઈ રહી છે. બીજા ચરણની અંદર આ યાત્રા ચોટીલામાંથી થઈ અને ત્યાંથી અમદાવાદ થઈ અને ગાંધીનગર 8મી તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં એમનું સમાપન થશે. આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ યાત્રાની જ્યારે શરૂઆત થવાની છે ત્યારે ચોટીલાવાડામાં ચામુંડમાં ના આશીર્વાદ મળવાના છે ને એના ગઢમાંથી જ્યારે આ યાત્રા પસાર થવાની છે ત્યારે હું તમામ ખેડૂતોને આ યાત્રામાં જોડાવા માટે અપીલ કરું છું. આ યાત્રામાં આવતીકાલે 5:30 કલાકે જસદણની બાજુમાં આવેલું ચરાડવા ગામની અંદર વિશાળ સભાનું આયોજન છે અને ત્યારબાદ ચોટીલાના પીપરાડી ગામે સાંજે 7 થી 8 વાગ્યાની આજુબાજુ ત્યાં એક મોટી વિશાળ સભાનું આયોજન છે. તો તમામ ખેડૂતોને હું આમંત્રણ આપું છું
કે આવો આવતીકાલની સભાઓમાં અને યાત્રામાં આપણે આ યાત્રામાં જોડાઈએ અને તમે બધા યાત્રામાં આવશો તો મને પણ સારું લાગશે અને આપણે બધા ખેડૂતલક્ષી અને ખેડૂતના મુદ્દાઓ માટે વાત કરીએ. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. આ વાત, આ કન્વર્સેશન સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.